છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસને 1 વર્ષ પૂર્વે ચોરી થયેલ બાઇક સાથે બાઇક ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી છે। એલસીબી પોલીસ સ્ટાફ પાનવડ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળેલ કે હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઇક જેની આગળ પાછળ કોઈ નંબર પ્લેટ લગાડેલ નથી અને આ બાઇક સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી છે। એ જ ચોરીની બાઇક લઈને એક લબર મૂછ્યો મધ્યપ્રદેશના ફૂલમાલ તરફથી રાયછા સિહાદા થઈને પાનવડ તરફ આવી રહ્યો છે અને તેણે શરીરે મહેંદી કલરનું શર્ટ અને વાદળી કલરની પેન્ટ પહેરેલી છે। બાતમી આધારે પોલીસે સિહાદા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબની બાઇક આવતા તેને રોકતા બાઇક ચાલક રોકાયેલ નહીં અને આગળ જઈ બાઇક રોડ ઉપર મૂકીને ભાગવા લાગ્યો હતો। જોકે પોલીસની પકડથી તે બચી શક્યો ન હતો અને પોલીસની આખરી પૂછપરછમાં તેણે 1 વર્ષ અગાઉ સુરત ગ્રામ્ય પોલીસ મથકના કીમ ફાટક નજીકથી બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરેલ। પોલીસે બાઇક ચોર લબર મૂછ્યા યુવાનની પૂછપરછ કરતા યુવાન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા તાલુકાના ચીખોડા ગામનો હોવાનું અને તેનું નામ મહેન્દ્ર નારસિંહ તોમર હોવાનું સામે આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા